મિત્રો હવે આપણે આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં એક અગત્યનો ટોપિક કે જે આપણે મધ્યક પૂરું કર્યા બાદ હવે આપણે આવો બીજા ટોપિક તરફ આગળ વધીએ જેનું નામ છે વર્ગીકૃત માહિતીનો બહુલક. અગાઉ આપણે જોયું હતું શું હતું તો કે વર્ગીકૃત માહિતીનો મધ્યક. હવે થોડુંક આપણે ધોરણ 9 નું યાદ કરીએ અને પછી આગળ વધીએ કે એના ઉપરથી શું લખી શકાશે. રેડી? કે બહુલકમાં કરવાનું થશે શું તો કે પહેલા સ્ટાર્ટ કરીએ આપણે બહુલકમાં કે જે મહત્તમ વખત આવૃત્તિ આવતી હોય, બરોબર? એટલે એનો મતલબ એક સિમ્પલ એક્ઝામ્પલ થી હું ક્લિયર કરાવું. 2 પછી 3 પછી 4 3 5 6 3 અને 8 આ રીતના છે. 3 ને 3 6 અને 2 8 આવૃત્તિ આપેલી છે. હવે આનો એમ કહે કે આ 8 આવૃત્તિનો બહુલક શું છે? મધ્યક તો ખબર પડી કે ટોટલ બધી જે આવૃત્તિ છે એનો સરવાળો કરવાનો, ભાંગ્યા જેટલી આવૃત્તિ છે તેના વડે ભાંગી નાખો એટલે આપને મળી જશે. પરંતુ બહુલક કહે તો કે આ જે આવૃત્તિ આપી છે તેમાં સૌથી વધુમાં વધુ વખત આવતી આવૃત્તિ એટલે એક તો 3, અહીંયા પણ 3 આવે છે અને 3 એનો મતલબ કે 3 છે એ કેટલી વખત 3 વખત આવે છે. તો એનો મતલબ કે આપને આપેલી જે આવૃત્તિ હતી કે જે અવર્ગીકૃત હતી તેના માટે બહુલક કેટલો આવે છે? 3 આવશે. તો મિત્રો આ જ રીતના આપને કેમાં જોવાનો છે? વર્ગીકૃત માહિતી માટે જોવાનો છે. તો વર્ગીકૃત માહિતી માટે આપણે બહુલક જોશું એટલે શું અહીંયા કહી શું શકાય કે જે અહીં સમાન આવૃત્તિ છે, બરોબર? સમાન જોજો આવૃત્તિ કેવી હોવી જોઈએ તો કે સમાન આવવી જોઈએ. સમાન આવૃત્તિમાં જે સૌથી મોટામાં મોટો નંબર એટલે મીન્સ કે સમાન આવૃત્તિમાં વધુમાં વધુ વખત આવતી જે આવૃત્તિ હોય, બરોબર છે, તેને આપણે શું કહી શકીએ? બહુલક કહી શકાય. રેડી? આ રીતના આપણો શબ્દ છે બહુલક કહી શકાય. મીન, મીડિયન અને મોડ આને કહેવાય મોડ. તો મિત્રો હવે આપણે વર્ગીકૃત માહિતીનો આપણે બહુલક મેળવવાનું સૂત્ર પહેલા આપણે જોશું. એક પહેલા આપણે ઉદાહરણ જોશું, ઉદાહરણ નંબર 4 ઉપરથી પછી આપણે સૂત્ર તારવશું. એટલે સૂત્ર ડાયરેક્ટ લઈ જ લેવાનું, ટેક જ કરી લેવાનું છે. રેડી? અને એના પછી આપણે આ દાખલા ગણશું. પરંતુ વર્ગીકૃત માહિતી માટે આ રીતે તમે ડાયરેક્ટ નહીં કરી શકો, બરોબર? કારણ કે એમાં વર્ગીકરણ આપેલું હોય છે. કઈ રીતના તો કે 0 થી 3 ક્લાસ આપેલા હોય છે, વર્ગ આપેલા હોય છે. 0 થી 3, 3 થી 6, 6 થી 9. તો આમાં વચ્ચે કયો હોય એ આપણે ક્લિયર કરી ના શકીએ, બરોબર? એટલા માટે જ મિત્રો હવે આપણે પહેલા એક ઉદાહરણ નંબર 4 જોઈએ અને પછી આપણે વર્ગીકૃત માહિતી માટેનું બહુલકનું સૂત્ર જોશું. તો મિત્રો હવે આપણે ઉદાહરણ નંબર 4 તરફ આગળ વધીએ. આંકડાશાસ્ત્ર ચેપ્ટરમાં શું કીધું છે કે એક બોલર દ્વારા 10 ક્રિકેટ મેચોમાં નીચે પ્રમાણે તૈયાર કરીએ. તો કે 10 ક્રિકેટ મેચોમાં જે વિકેટ લીધી છે ને એને, બરોબર છે, એ નીચે પ્રમાણે. તો શું કીધું છે? જો પહેલા મેચમાં 2, બીજામાં 6, ત્રીજામાં 4, ચોથામાં 5, પાંચમામાં 0, છઠ્ઠામાં 2, સાતમામાં 1, આઠમામાં 3, નવમાં 2 અને છેલ્લા મેચમાં 3. તો આ માહિતીનો બહુલક શોધવાનો છે. તો પહેલા આપણે એનો ક્લાસ કરીએ, બરોબર? તો કે પહેલા અહીં લખીએ વિકેટોની સંખ્યા, બરોબર છે. આમ લખીએ તોય ચાલશે અથવા પહેલા મેચની સંખ્યા, બરોબર છે, આપણે એમ પણ લખી શકીએ. આને આપણે એવું હોય તો રિમૂવ કરી નાખીએ ને આપણે શું કરીએ? અહીંયા મેચની સંખ્યા પહેલા રાખીએ. કારણ કે એટલે શું પહેલા આપણે ક્લિયર કરી નાખીએ, બરોબર છે. અને નીચે કુલ કેટલા આવશે તો કે મેચ, બરોબર. હવે જો આપણે અહીં છે શું કે પહેલા વિકેટ લખી નાખીએ કે 1 વિકેટ. આ બધી વિકેટ છે, બરોબર છે, કે છઠ્ઠા મેચમાં એને 1 વિકેટ લીધી છે એમ. તો વિકેટોની સંખ્યા 1, પહેલા 0 થી સ્ટાર્ટ કરીએ. 0, 1, 2, 3, 4, 5 અને 6, વધુમાં વધુ 6. રેડી? હવે આવા કેટલા મેચોની સંખ્યા. તો હવે જોજો મિત્રો, સમજજો ખાસ અહીંયા કે 0 વિકેટ લીધે હોય તેવા મેચની સંખ્યા કેટલી. અહીંયા હું એમ બોલું છું તો કે એવા કેટલા છે તો કે 1 and only 1. 1 વિકેટ લીધી હોય તેવા મેચની સંખ્યા પણ 1 છે. રેડી? એટલે અહીંયા આપણે કરતા જ શું જાય? એક આ ક્લિયર, પછી 1 પણ ક્લિયર. હવે 2 હોય તેવા તો કે 1, પછી એટલે અહીંથી એમ ક્લિયર કરતો જાય 1,
પછી 2 અને 3, 3 હોય તેવું 1 અને 2, 4 હોય તેવું 1, 5 હોય તેવા 1 અને 6 હોય તેવા 1. તો આનો મીનિંગ રેડી આ રીતના થશે ને બધાય. આ રીતના આખો ટેબલ બની ગયું કે 0 વિકેટ લીધી હોય તેવી મેચની સંખ્યા 1 છે, 1 વિકેટ લીધી હોય તેવા મેચની સંખ્યા પણ 1 છે, 2 વિકેટ લીધી હોય તેવા મેચની સંખ્યા 3 છે, 3 વિકેટ લીધી હોય તેવા મેચની સંખ્યા 2 છે, 4 વિકેટ લીધી હોય તેવા મેચની સંખ્યા 1, 5 ની પણ 1 અને 6 ની 1. તો અહીં વધુમાં વધુ આવૃત્તિ બરોબર છે કઈ છે નીચે જુઓ તો કે 3, કે 3 મેચ એવા છે કે જેમાં વિકેટોની સંખ્યા 2 છે. રેડી? તો એનો મતલબ કે થશે કે 2 વિકેટ લીધી હોય બરોબર છે કોઈ પણ મેચમાં તેવા વધુ વિકેટોની સંખ્યાનો બહુલક જોવાનું છે. એટલે કઈ એવી માહિતી કે જે વધુમાં વધુ રિપીટ થાય છે તો કે 2 છે. તેથી અહીંયા કહી શકાય કે આપેલ માહિતીનો બહુલક 2 થાય. ક્લિયર? રેડી? તેનો મતલબ કે શું થશે? આપેલી માહિતીનો બહુલક કેટલો થશે? 2. બાકી બધામાં જો નીચે કેટલી વખત રિપીટ થાય છે? 1 અને 2 વખત જ થાય છે. એક 2 વિકેટ જ એવી છે કે જે વધુ 3 વખત રિપીટ થાય છે. તો મિત્રો આ જ રીતના આપણે હવે બહુલકનું સૂત્ર તારવીએ બરાબર. એટલે બહુલકનું સૂત્ર જોઈએ એમાં શું કહેવા માંગે અને પછી આપણે ઉદાહરણ નંબર 5 તરફ આગળ